નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. શું તમે જાણો છો કે આ વર્ષની ચૈત્ર નવરાત્રે અમુક મહિલાઓ ભૂલથી પણ ન રાખવું જોઈએ? જો તમે ભૂલથી કરી લ્યો છો તો પુણ્યને બદલે પાપ મળી શકે, આખું જીવન બરબાદ થઈ જાય. ક્યાંક તમે પણ આ 7 મહિલાઓમાંથી એક તો નથી ને? તમે સત્ય જાણી લેજો. તે માટે મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક જ હોય છે. મિત્રો, સ્વાગત છે તમારા બધાનું જ અમારી ચેનલમાં. મિત્રો, એક નવા અને ખાસ વિડીયોમાં. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિનું પર્વ આ વખતે ખૂબ જ શુભ અને મંગળકારી તિથિઓમાં શરૂ થઈ ગયું છે. તો મિત્રો, જેના કારણે આપણે 7 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ભૂલથી પણ બિલકુલ ન રાખવું જોઈએ, નહીં તો તમને આખી જિંદગી તેમની બરબાદ થઈ શકે છે. તો મિત્રો, આપ સૌને અમે જણાવી દઈએ છીએ કે 7 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. માતા રાણી આવી મહિલાથી ક્યારેય ખુશ નથી થતા અને ઘરમાં હંમેશા દરિદ્રતાનો માહોલ બનેલો રહે છે અને તેની અસર પૂરા પરિવારને ભોગવવી પડી શકે. એટલા માટે મિત્રો, તમે જાણી લો કે જો તમે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખી લીધું તો તમારું વ્રત ખંડિત પણ થઈ શકે અને તમને ઘોર પાપ લાગે. તો મિત્રો, આ વર્ષની નવરાત્રિ ખૂબ જ ખાસ અને શુભ થવાની છે અને આ વખતે નવરાત્રિ પૂરેપૂરા 9 દિવસ મનાવવામાં આવશે. એટલે કે ના એક પણ દિવસ વધારે અને ના તો એક પણ દિવસ ઓછો છે, એટલે કે પૂરેપૂરા 9 દિવસ. તો મિત્રો, અમે તમને ક્યારેય ખોટી માહિતી કે જાણકારી નહીં આપીએ. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિનો પાવન પર્વ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થાય અને 27 માર્ચ 2026 શુક્રવારે રામનવમી સાથે સમાપ્ત થાય. નવરાત્રિ કુલ 9 દિવસ ચાલે. પહેલા દિવસે એટલે કે 19 માર્ચ રોજ કળશ સ્થાપના, ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે શુભ મુહૂર્ત સવારે 6 થી 10 મિનિટથી 8 થી 35 મિનિટ સુધી મનાવાશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 1 થી 25 થી 12:53 સુધીનું છે. તો મિત્રો, તે શુભ માનવામાં આવે છે. આ જ દિવસથી માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અને નવરાત્રિ વ્રતની શરૂઆત થવા લાગે છે. આ 9 દિવસોમાં મિત્રો માતાના અલગ અલગ રૂપોની પૂજા કરે છે અને 9મા દિવસે રામનવમીના રોજ નવરાત્રિનું સમાપન થવા લાગે છે. આ વખતે નવરાત્રિના આરંભ પર શુક્લ યોગ અને બ્રહ્મયોગ જેવા શુભ સંયોગ બની રહ્યા છે, જેનાથી પૂજાનું મહત્વ વધી જાય છે. સાથે જ વિશેષ વાત તો એ છે કે માતા દુર્ગા જ એટલે કે ગજ હાથી પર સવાર થઈને આવી રહ્યા છે, જે સુખ, સમૃદ્ધિ અને ભરપૂર વરસાદનો શુભ સંકેત માનવામાં આવે છે. તો મિત્રો, અત્યાર સુધી તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ અમને જરૂર જણાવજો, જેથી તમારી અમે રાશિ મુજબ જો નવરાત્રિ પર કોઈ પણ ખાસ ઉપાય હશે તો અમે તમારા માટે કમેન્ટમાં અમને રિપ્લાયમાં જણાવી દઈશું. તો મિત્રો, નવરાત્રિનું વ્રત કઈ 7 મહિલાઓએ ભૂલથી પણ ન કરવું. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ. નંબર 1, ખરાબ ચલણ અને ચરિત્રહીન આચરણ કરવાવાળી મહિલાઓએ. ધાર્મિક માન્યતા તો એ છે કે વ્રત, પવિત્ર આચરણ અને નિર્મળ મનથી જ તમારે વ્રત કરવું જોઈએ, તો જ ફળ મળે. જો કોઈ મહિલા છળ, કપટ, અનૈતિક સંબંધ અથવા ચરિત્રહીન આચરણ સાથે કરે, માત્ર દેખાડા માટે નવરાત્રિનું વ્રત કરતી હોય તો આવા વ્રતનું કોઈ ફળ મળતું નથી. ઉલટાનું તમને આ વ્રત પાખંડ કહેવાય છે અને પાપનું કારણ બની શકે. નવરાત્રિ વ્રતનો અર્થ એ છે કે આત્મસંયમ, સદાચાર અને માતા પ્રત્યે શુદ્ધ ભક્તિ. એટલા માટે જો આચરણ દૂષિત હોય તો પહેલાં તેને સુધારવું આવશ્યક છે, ત્યારે જ દેવી પ્રસન્ન થાય. નંબર 2, પતિ સાથે સતત ઝઘડો કરવાવાળી મહિલાઓએ. ધર્મશાસ્ત્રમાં ગૃહસ્થ જીવનને સૌથી મોટું તપ બતાવવામાં આવ્યું છે. જે મહિલાઓ દરેક સમયે પતિ સાથે વિવાદ, ઝઘડો અને કઠોર વાણીનો પ્રયોગ કરતી હોય તેઓ માનસિક રીતે અશાંત રહે. અશાંતિ સાથે કરેલું વ્રત અધૂરું માનવામાં આવે છે. નવરાત્રિમાં દેવીની કૃપા મેળવવા માટે પરિવારમાં શાંતિ અને પ્રેમ બનાવી રાખવું આવશ્યક છે. જે મહિલા પતિનું અપમાન કરે છે
અને પછી માતા પાસે સુખ સમૃદ્ધિની યાચના કરતી હોય તેનું વ્રત ફળીન થઈ જાય. એટલા માટે મિત્રો આવી મહિલાઓ જોઈએ છે કે પહેલાં પોતાના વ્યવહારને શાંત અને મધુર બનાવે, ત્યારે જ વ્રતનું વાસ્તવિક ફળ મળે છે. 3. પાપ પુણ્ય કર્મ કરવાવાળી મહિલાઓ. જો કોઈ વિધવા મહિલા ધર્મવિરુદ્ધ આચરણ કરે, જૂઠું છળ, અપવિત્ર સંગત કે પાપ કર્મ કરે તો તેનું નિષ્ફળ માનવામાં આવે છે. નવરાત્રિનું વ્રત બ્રહ્મચર્ય, પવિત્રતા અને સંયમનું પાલન માંગે છે. આવી મહિલાઓ જો માત્ર બહારના દેખાડા માટે વ્રત કરતી હોય તો તેમને લાભ મળતો નથી. તેમના માટે ઉચિત એ છે કે તેઓ મા દુર્ગાનું સાધારણ સ્મરણ કરે, દીવો પ્રગટાવે અને ભક્તિથી પોતાનું જીવન સુધારવાનો સંકલ્પ લે. નંબર 4. ગંદા વિચાર અને પવિત્ર મન રાખવાવાળી સ્ત્રીઓ. મિત્રો, નવરાત્રિનું વ્રત માત્ર શરીરનો ઉપવાસ નથી, પરંતુ મન અને વિચારોનો પણ ઉપવાસ હોય. જે મહિલાઓ હંમેશા ગંદા, અશુભ અથવા તો બીજાના પ્રત્યે ઈર્ષા અને ખરાબ વિચાર રાખતી હોય તેમનું મન અપવિત્ર માનવામાં આવે છે. આવા વિચારો સાથે કરેલું વ્રત ક્યારેય સફળ થતું નથી. માતા રાણી તો હૃદયની પવિત્રતા જુએ. એટલા માટે જ જો મનમાં દ્વેષ, કપટ અને નકારાત્મકતા છે તો વ્રત માત્ર ઔપચારિકતા બનીને રહી જાય. અને આવી મહિલાઓએ પહેલાં પોતાના વિચારોને શુદ્ધ કરવા જોઈએ, પછી ભક્તિ અને વ્રતથી દેવીની કૃપા પ્રાપ્ત કરે. નંબર 5. ચાડીખોર અને બીજાની નિંદા કરવાવાળી મહિલાઓ. જે મહિલાઓ હંમેશા બીજાની બુરાઈ કરે છે અને ચાડી ફેલાવે અને સમાજ કે પરિવારમાં કલેશ કરાવે છે, તેમના વ્રત નિષ્ફળ થઈ જાય છે. વ્રતનો અર્થ છે કે વાણી પર સંયમ અને મનમાં કરુણા. જો કોઈ પણ મહિલા આખો દિવસ ઉપવાસ કરે પણ વાણીથી કોઈને આઘાત પહોંચાડે છે, ગાળી અને નિંદા કરે તો તેનું વ્રત પાખંડ કહેવાય છે. નવરાત્રિમાં માતા રાણી તે મહિલા પર કૃપા નથી કરતા જે બીજાના સુખમાં બાધક બને. નંબર 6. ઈર્ષાળુ અને દ્વેષ રાખવાવાળી મહિલાઓ. જે મહિલાઓ બીજાની ઉન્નતિ જોઈને બળે છે, તેમના પ્રત્યે ઈર્ષા અને દ્વેષ રાખે, તેમને વ્રતનો કોઈ લાભ મળતો નથી. ઈર્ષા મનને અપવિત્ર બનાવી દે છે. શાસ્ત્ર કહે છે કે ઈર્ષા, દ્વેષ અને ક્રોધ આ ત્રણેય વ્રતનો નાશ કરી દે. નવરાત્રિનું વ્રત તો મનને નિર્મળ બનાવવાનું સાધન છે. એવામાં ઈર્ષાળુ સ્વભાવવાળી મહિલા જો વ્રત કરે તો દેવી પ્રસન્ન થતા નથી. નંબર 7. માત્ર દેખાડા માટે વ્રત કરવાવાળી મહિલાઓ. અમુક મહિલા સમાજ કે સંબંધીઓને દેખાડવા માટે જ વ્રત રાખતી હોય છે. તેમને ઉદ્દેશ્ય ભક્તિ નહીં પણ પોતાની છબી બનાવવાનો હોય છે. આવા વ્રતને ધર્મશાસ્ત્રમાં પાખંડ કહેવાયું છે. વ્રત ત્યારે જ ફળદાયી બને જ્યારે તે શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે કરવામાં આવે. દેખાડાથી કરેલા વ્રતથી ન તો પુણ્ય મળે અને ના તો માતા રાણીની કૃપા. ઉલટું તેનાથી પાપ વધી શકે, કારણ કે આ જૂઠું અને અહંકારનું પરિણામ હોય. ક્રોધી અને કટુવાળી મહિલા. જે મહિલાઓ દરેક સમયમાં ગુસ્સામાં રહે છે, કઠોર શબ્દ બોલે છે અને બીજાનું દિલ દુભાવે છે, તેમને વ્રતનું કોઈ વાસ્તવિક ફળ મળતું જ નથી. વ્રતમાં શાંત અને મધુર વાણી અને સહનશીલતાની આવશ્યકતા હોય છે. જો મહિલાઓ ક્રોધી સ્વભાવથી ઉપવાસ કરે છે અને પૂજા કરતી હોય તો તેનું વ્રત અધૂરું રહી જાય છે. દેવી દુર્ગા કરુણા અને શાંતિની દેવી છે. એટલા માટે તેમના આશીર્વાદ મેળવવા હોય તો ક્રોધ ત્યાગવો જરૂરી છે. અને માતાઓ, બહેનો, મિત્રો, હવે આપણે જાણી લઈએ ખાસ અને પવિત્ર વસ્તુઓ જેને જો તમે આ નવરાત્રિમાં તમારા ઘરે લાવો છો તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરમાં લાવવાથી માતાની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થાય, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. નવરાત્રિના દિવસોમાં ચાંદીનો સિક્કો ઘરે લાવવો પણ શુભ માનવામાં આવે છે, પરંતુ સિક્કા પર ગણેશજી કે મા લક્ષ્મીની પ્રતિમા બનેલી હોય એવો સિક્કો વધારે શુભ માનવામાં આવે છે. આ સિક્કાને ઘરના મંદિરમાં કે પૂજા સ્થાનમાં રાખવો જોઈએ. આવું કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થવા લાગે છે. શૃંગારનો સામાન
નવરાત્રિમાં શૃંગારનો સામાન જેમ કે બંગડી, બિંદી, સિંદૂર, મહેંદી વગેરે ઘરે લાવવું પણ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓને મા દુર્ગાને અર્પણ કરી પૂજા સ્થાનમાં રાખવું જોઈએ. આવું કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ અને ખુશહાલી આવે છે. કમળનું ફૂલ. મા લક્ષ્મીને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે. એટલા માટે નવરાત્રિ દરમિયાન ઘરમાં કમળનું ફૂલ લાવવું અને મા લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે તેમને અર્પણ કરવું. મિત્રો, તુલસીનો છોડ. નવરાત્રિ દરમિયાન તુલસીનો છોડ ઘરમાં લગાવવો શુભ અને સારો માનવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રિમાં તુલસીનો નવો છોડ ઘરમાં લાવીને લગાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થવા લાગે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. નવગ્રહ યંત્ર. નવરાત્રિ દરમિયાન ઘરમાં નવગ્રહ યંત્ર સ્થાપિત કરવાથી બધા ગ્રહોનો શુભ પ્રભાવ પડે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. સ્વાસ્તિકનું ચિહ્ન અત્યંત શુભ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. પ્રોપર્ટી. ચૈત્ર નવરાત્રિના અવસર પર કોઈ નવી સંપત્તિ જેમ કે નવું ઘર, જમીન કે દુકાન ખરીદવી શુભ હોય. જો તમે ઘણા દિવસોથી નવી સંપત્તિ ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો મિત્રો, નવરાત્રિનો સમય સૌથી શુભ છે. ધાતુની મૂર્તિ. નવરાત્રિમાં પોતાના ઈષ્ટદેવની મૂર્તિ ખરીદવી અને તેને મંદિરમાં સ્થાપિત કરવાથી તમને અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય. તમારી ક્ષમતા મુજબ સોના, ચાંદી અને પિત્તળની મૂર્તિ ખરીદી શકો. નવું વાહન લેવા માટે નવરાત્રિનો સમય ખૂબ જ યોગ્ય છે. એવી માન્યતા છે કે આ સમયે લીધેલા વાહન તમારો લાંબો સમય સાથ આપશે અને જલ્દી ખરાબ થવાની આશંકાઓ પણ ઓછી થવા લાગે. શુભ છોડ. શંખપુષ્પી, હરસિંગાર, તુલસી, વડ, કેળાનો છોડ આ અમુક એવા શુભ છોડ જે નવરાત્રિના સમયે અવશ્ય ખરીદવા. તમારા ઘરના બગીચામાં રોપો. આ બધા છોડ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં તમારી મદદ કરશે. ધ્વજ. નવરાત્રિ પર કેસરી રંગનો ધ્વજ ખરીદીને મંદિરમાં રાખવો. નવમીના દિવસે તેને કોઈ દેવીના મંદિરમાં અર્પણ કરો અને સનાતન ધર્મમાં કેસરી ધ્વજ પ્રગતિનું પ્રતીક હોય. વસ્ત્ર, આભૂષણ. ચૈત્ર નવરાત્રિમાં નવા વસ્ત્ર અને આભૂષણ અવશ્ય ખરીદો. ક્યારેય તમને કોઈ ખોટી જાણકારી નહીં આપી શકે. એટલા માટે તમે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ્ઞાનવર્ધક જાણકારી દરેક માતા બહેન સુધી આ વિડીયોના માધ્યમથી તમે શેર કરી દેજો અને આ તમારા ભાગ્યને તમારા પક્ષમાં રાખવામાં ઘણી મદદ કરશે. માટીનું ઘર. એક નાનું માટીનું ઘર ખરીદીને તેને પૂજા સ્થાનમાં રાખો. નવરાત્રિમાં ખરીદેલું માટીનું ઘર તમારા પોતાનું ઘર લેવાના સપનાને જલ્દી પૂરું કરે. ગાયનું ઘી સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે. નવરાત્રિમાં ગાયનું ઘી અવશ્ય ખરીદો અને તેનાથી દીવો પ્રગટાવો. સાથે જ પરિવારના સભ્યને તેનું તમે સેવન કરવાનું કહો, જેનાથી તેઓ નિરોગી રહે. કેળાનો છોડ લગાવવાથી તમારા પરિવારની દરેક પરેશાની દૂર થશે. કોઈ પણ શુભ મુહૂર્તમાં આ છોડ લાવી શકો. તેને કુંડામાં લગાવી 9 દિવસ સુધી જળ ચડાવો. ગુરુવારે જળમાં થોડું દૂધ ભેળવીને ચડાવવાથી ધનની કમી દૂર થશે. હરશિંગારનો છોડ. જો તમે હરશિંગારનો છોડ લાવો તો તેનાથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય. હરશિંગારના મૂળને લાલ કપડામાં બાંધી જ્યાં તમે ધન રાખો ત્યાં રાખો અને પાન. નવરાત્રિના કોઈ પણ દિવસે વડનું પાન તોડી તેને ગંગાજળથી ધોઈ લેવું જોઈએ. ત્યારબાદ તેના પર થોડી હળદર અને દેશી ઘીથી સ્વસ્તિક બનાવો. પૂજા સ્થાને રાખો. 9 દિવસ સુધી ધૂપ બતાવો. આનાથી જ બધી જ સમસ્યા દૂર થશે. ધતુરાનું મૂળ ભગવાન શિવની અતિ પ્રિય છે. ધતુરાનો પ્રયોગમાં કાળીની પૂજામાં પણ થાય છે અને તેને લાલ કપડામાં લપેટી પૂજા કરવાથી દરેક પરેશાની દૂર થશે. શંખપુષ્પીનું મૂળ ચાંદીની ડબ્બીમાં રાખી
જ્યાં તમે પૈસા રાખો ત્યાં રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. નવરાત્રિના પહેલા દિવસે લાલ રંગની ત્રિકોણાકાર પતાકા ધજા જરૂર ખરીદો. આ પતાકામાં દુર્ગાના વિજયની નિશાની છે. તેને પૂજા ઘરમાં રાખી વિધિપૂર્વક પૂજા કરો અને ઘરની છત પર આગલી નવરાત્રિ સુધી લગાવી રાખો. વિવાહિત મહિલાઓએ મા દુર્ગાને લાલ ચુનરી સાથે સુહાગનનો સામાન ચડાવવો જોઈએ, જેનાથી વૈવાહિક જીવન સુખી રહે અને પતિની ઉંમર લાંબી થાય. જ્યોતિષશાસ્ત્ર મુજબ નવરાત્રિમાં ચાંદીની કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને જો તમારા કામમાં વારંવાર અડચણો આવતી હોય તો મિત્રો નવરાત્રિમાં મૂલી એટલે કે નાળાછેડી ખરીદીને લાવો અને તેમાં 9 ગાંઠ લગાવી મા દુર્ગાને અર્પણ કરો. માન્યતા છે કે આ ઉપાયથી ભાગ્ય ચમકી ઉઠે. મા દુર્ગાના પદચિહ્ન એટલે કે પગલાં કરે લાવી પૂજા સ્થાન પર લગાવી શકાય છે. મંત્રોના જાપ માટે લાલ ચંદનની માળા પણ શ્રેષ્ઠ છે. નવરાત્રિમાં દેવીને 2 ગાંઠ હળદર અર્પણ કરો અને શ્રી સુક્તમનો પાઠ કરો. તેને લાલ વસ્ત્રમાં લપેટી ધન રાખવાના સ્થાને રાખો. દર નવરાત્રિમાં જૂની હળદર જળમાં પધરાવી 9 ગાંઠ મૂકતા જાઓ. 27 પાનના પાન લઈને દોરામાં બાંધી માળા બનાવો અને કોઈ પણ રાત્રે તમે દેવીને અર્પણ કરો. આનાથી રોજગારની પ્રાપ્તિ થાય છે અને નવરાત્રિમાં કોઈ પણ રાત્રે પાનવાળું નાળિયેર લઈ તેને ખોળામાં રાખી દેવી સમક્ષ બેસો અને વિશેષ મંત્રનો જાપ કરો. આનાથી ખરાબ ગ્રહ દશાથી છુટકારો મળે અને પોતાની ઉંમર જેટલા લવિંગ લઈ તેને કાળા દોરામાં બાંધી લ્યો અને માળા બનાવી દેવીને તમે અર્પણ કરી શકો. મનોકામના પૂર્ણ થયા બાદ તેને જળપ્રવાહ કરી દો અને ચાંદીના લવિંગ અર્પણ કરવાથી તંત્ર મંત્રની બાધા કપાઈ જાય છે. એક મોટી સોપારી પણ ચારે બાજુ સિંદૂર લગાવો અને તેને પીળા કપડામાં રાખી દેવી અર્પણ કરો. આનાથી જલ્દી જ લગ્ન થવા લાગે છે. નવરાત્રિમાં તુલસીનો છોડ પાસે પ્રગટાવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય. મા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને જો તમે વિધિવત પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તુલસીના પાન ન તોડવા. પોતાની મેળે પડેલા પાન વાપરી શકાય. ગુરુવારે કાચું દૂધ અને તમારે જળ ચડાવવું જોઈએ. આ અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ આવે અને સાંજે દીવો કરવાથી ખરાબ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી અને સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળે છે. શાસ્ત્રો મુજબ જે પણ વ્યક્તિ નવરાત્રિ પર દ્રાક્ષ કે કિશમિશ ખાય છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. દ્રાક્ષમાં સાક્ષાત મા લક્ષ્મીનો આશીર્વાદ હોય અને પૂજામાં શેરડી અવશ્ય અર્પણ કરવી. જો શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ લગાવો. મા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અને મખાના જરૂર ચડાવવા. મખાનાની ખીર બનાવીને કન્યાઓને ખવડાવવાથી ધનના ભંડાર ભરેલા રહે છે. ભગવાન ગણેશને જે વ્યક્તિ દુર્વા એટલે કે ઘાસ ચડાવે તેને ક્યારેય ગરીબી આવતી નથી અને પ્રસાદ રૂપે દુર્વા ઘરે લાવી આખા પરિવારને ખાવી જોઈએ. તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સંબંધીઓ સાથે શેર કરો. ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.